નમસ્કાર મિત્રો, જો તમે ફોન પે, જીપે, પેટીએમ જેવી યુપીઆઈ સેવાનો ઉપયોગ કરી રહ્યા છો તો આ રીલ્સ, આ વિડીયો તમારા માટે ખાસ મહત્વપૂર્ણ છે અને આને છેલ્લે સુધી જોજો, કેમ કે આ તમારા કામની વાત છે. વિડીયો થોડો મોટો થઈ શકે પણ આ સમજવા જેવી વાત છે અને આ ખરેખર ખૂબ જરૂરી અને ઉપયોગી છે. વાત એવા પ્રકારની છે કે મારા એક મિત્ર છે, ઉમેશભાઈ એમનું નામ છે, અમદાવાદમાં રહે છે અને મૂળ એ રાજસ્થાનના વતની છે. થોડા દિવસો પહેલા એમણે એમના દીકરા માટે રાજસ્થાનમાં એક એક્ટિવા કે બાઇક જેવું ખરીદી કર્યું અને એના અનુસંધાને એક પાર્ટ પેમેન્ટ કરવા માટે એને જીપે નંબર પર સામેની પાર્ટીને 54,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું. હવે તમને થશે કે પેમેન્ટ કર્યું 54,000 નું, તો એમાં યુપીઆઈ જીપે સર્વિસને શું લાગે વળગે? તો કેસ એવા પ્રકારનો છે કે એમણે સામેની પાર્ટીને પેલા ₹1 વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલ્યો કે જો મેં તમને ₹1 કર્યો છે, આ જોઈ લો, તમારા ખાતામાં આવ્યો. સામેવાળી પાર્ટીએ એવું કહ્યું કે હા, મારા ખાતામાં ₹1 આવી ગયો છે. ફરી એ વ્યક્તિ ઉમેશભાઈએ 54,000 રૂપિયા સામેની પાર્ટીને મોકલ્યા. તો જીપે દ્વારા સામેની પાર્ટીને પૈસા ના પહોંચ્યા અને સામેની પાર્ટીએ એવું કીધું કે મને તમારા પૈસા મળેલા નથી. ઉમેશભાઈનો મને ફોન આવ્યો અને એમણે કહ્યું કે રામભાઈ, મેં સામેની પાર્ટીને 54,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું પણ એમને મળેલું નથી, આવું કેવી રીતે બને? એટલે મેં એમને એવું કીધું કે તમે તાત્કાલિક એક કામ કરો, સામેની પાર્ટીને નથી મળ્યું તો તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ લખાવી દો. એટલે સૌપ્રથમ એણે 1930 સાયબર ક્રાઇમમાં ફરિયાદ લગાવવા માટે ફોન કર્યો. એટલે સાયબર ક્રાઇમ એવો જવાબ આપ્યો કે www.cybercrime.government.in પર તમે ફરિયાદ નોંધાવો. હવે એ ભાઈ બિચારો અભણ માણસ હતો કે આટલું બધું ઇંગ્લિશ એને આવડતું નહોતું કે આવી રીતે ફરિયાદ કરતા, તો મને નથી આવડતું ઓનલાઈન, તો રામભાઈ ફરિયાદ ક્યાં કરું? તમે તો સારું, એ હું તમને કરાવી દઈશ, પણ એના કરતા એક કામ કરો, આપણે મળીએ એ પહેલા તમે તાત્કાલિક નજીકનું જે તમારું પોલીસ સ્ટેશન છે જ્યાં જઈને તમે ફરિયાદ લખાવી દો. તમને મેં એવું કીધું કે તમારું સોલા પોલીસ સ્ટેશન લાગે છે, ત્યાં સાયબર ક્રાઇમનું ડિપાર્ટમેન્ટ હોય છે, ત્યાં જઈને તમે આની ફરિયાદ લખાવી શકો છો. એ ભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચે છે, ત્યાં સાયબર ક્રાઇમનો જે અધિકારી હોય કે જ્યાં બેઠો હશે એમને મળે છે અને એ વ્યક્તિ એવું કહે છે કે આ અમારાથી ના થઈ શકે, આમાં કઈ. એને ફરિયાદ ના લીધી અને એને એ જ વસ્તુ કીધી કે તમે 1930 ફોન કરીને ફરિયાદ કરો, આ અમારો વિષય નથી. 1930 ફોન કર્યો તો 1930 વાળા એવું કે www.cybercrime.com ફરિયાદ કરો, જે એની વેબસાઇટ ગવર્મેન્ટની છે એમાં. એટલે મેં એને એવું કીધું કે કામ કરો, તમે તાત્કાલિકમાં બેંકમાં જાઓ અને બેંકને એવું કહી દો કે આ પેમેન્ટ જે છે એને સ્ટોપ કરાવી દે. એટલે ઉમેશભાઈ સીધા બેંક ઓફ બરોડામાં ગયા, પોતાની શાખામાં, અને બેંક ઓફ બરોડાને કહ્યું કે આવું એક પેમેન્ટ થઈ ગયું છે. તો બેંક ઓફ બરોડાએ ચેક કર્યું યુપે એટલે કે યુપીઆઈ ચેક કરી અને જીપેમાં બેંક ઓફ બરોડાએ કહ્યું કે તમે જે યુપીઆઈમાં પેમેન્ટ કરી રહ્યા હતા તો યુપીઆઈમાં એક મોબાઈલ નંબરમાં 2 એકાઉન્ટ યુપીઆઈ એડ હતા. સમજો, આ વાત ખાસ સમજવા જેવી છે. મોબાઈલ નંબર સાચો છે, સામેવાળી વ્યક્તિ પણ સાચું છે, પણ ભવિષ્યમાં એનો નંબર બંધ થઈ ગયો હશે અથવા તો કોઈ ના કોઈ રીતે બીજું યુપીઆઈ સાઈડમાં એડ થઈ ગયું હતું, એમાં એ 54,000 જતા રહ્યા. એટલે હવે મુશ્કેલી આ એવી કે ફાઇનલ વાત થઈ ગઈ હતી કે પૈસા કોઈ અધર એકાઉન્ટમાં ગયા છે, સામેવાળી પાર્ટીને નથી મળ્યા અને સામેવાળો વ્યક્તિ સાચો છે. એટલે બેંક ઓફ બરોડાને ફરિયાદ કરી કે ભાઈ તમે આ પેમેન્ટને સ્ટોપ કરાવો. તો બેંક ઓફ બરોડાએ પહેલા તો કીધું કે હા અમે કરી દેશું, પણ પછી જયારે ભાઈને હું મળ્યો અને એમનું મેં ડેશબોર્ડ ચેક કર્યું બેંક ઓફ બરોડાની ફરિયાદનું, તેમાં સ્ટેટસમાં બેંક ઓફ બરોડાએ એવું જણાવ્યું હતું કે આ પેમેન્ટને અમે રોકી શકતા નથી, કેમ કે આ પેમેન્ટ તમે થર્ડ પાર્ટી એટલે કે યુપીઆઈ દ્વારા, જીપે દ્વારા કર્યું છે, તો આના માટે આ કામ જીપે કરી શકે, અમે આને કઈ કરી ના શકીએ. એટલે સાયબર ક્રાઇમે પણ અમને ના સાંભળ્યા, બેંકે પણ અમને ના સાંભળ્યા, સોલા પોલીસ સ્ટેશનની અંદર સાયબર ક્રાઇમ વિભાગ આવેલો છે, એમની ટીમે પણ ના સાંભળ્યા. હવે વાત આવી ગૂગલ પે ની કે તમે ગૂગલ પે ને જાણ કરો. એવું કોણે કીધું? યુપીઆઈ. એટલે મેં તાત્કાલિક એ ઉમેશભાઈ નો મોબાઈલ લઈ અને ગૂગલ પે ને રિક્વેસ્ટ નાખી કે તમારામાંથી જે પેમેન્ટ થયું છે એ અમારાથી રોંગ જતું રહ્યું છે કોઈ અન્ય વ્યક્તિમાં. લગભગ કલાકના સમય પછી ગૂગલ પે એક મેલ કરે છે અને મેલમાં લખેલું હોય છે તમે માત્ર ને માત્ર એક પાર્ટીથી બીજી પાર્ટીને પેમેન્ટને ધક્કો મારીએ છીએ બેંક દ્વારા. આ કામ અમારું માત્ર ને માત્ર ધક્કો મારવાનું છે, પાછું લેવાનું રોકવાનું કામ બેંકનું છે, અમે આ કામ ના કરી શકીએ. એટલે ગૂગલ પે પણ હાથ જીપે ઊંચા કરી દીધા. હવે આ ભાઈ જે છે એમના દરવાજા સાયબર ક્રાઇમ ના બંધ થઈ ગયા, જીપે ના બંધ થઈ ગયા, બેંક ના બંધ થઈ ગયા અને પોલીસ સ્ટેશન ના બંધ થઈ ગયા. કોઈ રીતે કોઈ ફરિયાદ સાંભળે નહીં. એટલે મને એવું થયું કે સામેની કઈ પાર્ટીમાં એકાઉન્ટમાં પૈસા ગયા છે આપણે જાણીએ. એટલે અમે બેંક ઓફ બરોડાને કહ્યું કે સામેની પાર્ટીનો તમે જો નંબર આપી શકતા હોય તો અમે કંઈક પ્રયાસો કરીએ. એટલે મેં એક મારા મિત્ર છે સાયબર ક્રાઇમમાં પીએસઆઈ છે, એમને ફોન કરીને માહિતી મેળવી કે સાહેબ આવી ઘટનાઓ બની ગઈ છે, આમાં હવે મારે શું કરી શકાય મને જણાવો. એટલે એમણે મને એવું કીધું કે રામભાઈ આનો એક જ રસ્તો છે, તમે સામેવાળી પાર્ટી જેના ખાતામાં પૈસા ગયા છે એને એક રિક્વેસ્ટ કરો ને પ્રેમથી સમજાવો કે ભાઈ મારું ભૂલમાં એક એકાઉન્ટમાં તમારા પૈસા આવી ગયા છે, અમને પાછા આપી દો, તો આપી દેશે. આવું ઘણી વાર થાય છે.
એટલે અમે સામેવાળી પાર્ટીનો મોબાઈલ નંબર અને એકાઉન્ટ નંબર લેવા માટે બેંક ઓફ બરોડામાં પહોંચ્યા અને બેંક ઓફ બરોડાએ અમને એક ખાતું આપ્યું. હવે બેંક ઓફ બરોડાએ કહ્યું કે આનો નંબર અમારી પાસે નથી, માત્ર ને માત્ર ખાતું છે બેંકનું, આ એકાઉન્ટમાં પૈસા ગયા છે, પણ તમારે આનો નંબર મેળવો હોય તો એક્સિસ બેંકમાં જવું પડે. એટલે અમે લોકો એક્સિસ બેંકમાં ગયા, સિંધુ ભવનની એક્સિસ બેંકમાં. હું ત્યાંના મેનેજરને મળ્યો, એમાં હું પોતે જ ગયો હતો. હવે મેનેજરને મેં કહ્યું કે આવી ઘટના અમારી સાથે બની છે મારા એક મિત્ર સાથે. તો એક્સિસ બેંકના મેનેજરે એવું કહીને ઊંચા હાથ કરી દીધા કે તમારે પેલા એફઆઈઆર ની કોપી આપવી પડે તો અમે તમને માહિતી આપીએ, અન્યથા આ પ્રકારની માહિતી આપી શકાય નહીં. હવે એફઆઈઆર ની કોપી તો હતી નહીં, એટલે અમે કીધું કંઈક થઈ શકે તો કરો. તો એને એકાઉન્ટ ચેક કરીને ખાલી અનઓફિશિયલ એટલી માહિતી આપી કે એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે, આમાં કોઈ જ પૈસા નથી, એકાઉન્ટ ઝીરો થઈ ગયું છે, આ પૈસા આવવાની શક્યતા નહીં હોત. તો મિત્રો, આ જે ઘટના બની છે ને હાલ અમારી સાથે ચક્રાવે ચડી છે, નથી કોઈનો સપોર્ટ આમાં મળી રહ્યો. હવે ફાઇનલી શું કરી શકાય એ તો રામ જાણે, પણ હાલ પ્રયાસો શરૂ છે. બેંક, સાયબર ક્રાઇમ, પોલીસ સ્ટેશન, બેન્કિંગ સેક્ટર, જીપે. તો મિત્રો, જો તમે પણ યુપીઆઈ દ્વારા કોઈ મોટું પેમેન્ટ કરી રહ્યા હોય ને તો ભૂલી જવાની ગણતરી કરજો, કેમ કે જો ભૂલમાં કોઈનામાં જતું રહ્યું તો પાછું નહીં આવે ને પોલીસ, સાયબર ક્રાઇમ કે અન્ય કોઈ વ્યક્તિનો તમને આમાં સપોર્ટ મળશે નહીં, એ શક્યતાઓ ઝીરો થઈ જશે અને આમાં તમારો દોષ આપવામાં આવશે. એટલે જો તમારે આવી ઘટના તમારી સાથે ના બને એના માટે હંમેશા કહું છું કે યુપીઆઈમાં પેમેન્ટ કરવા કરતા નજીકની બેંક શાખામાં જાજો, સ્લીપ ભરજો, પૈસા જમા કરજો અથવા ચેકથી પૈસા આપજો. બાકી બને ત્યાં સુધી જીપે, ફોન પે, યુપીઆઈ દ્વારા આવડી મોટી રકમના પેમેન્ટ ના કરશો. 2-5 હજાર રૂપિયા બરાબર છે, પણ હાલ 54,000 રૂપિયાનું પેમેન્ટ જતું રહ્યું છે અને આ ઘટના મારી નજર સામે છે. એટલે મને એવું થયું કે આપના સુધી આ માહિતી પહોંચે. તો મિત્રો, વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી અન્ય લોકો સાથે ઘટનાઓ ના ઘટે અને કોઈની પરસેવાની કમાણી 54,000 રૂપિયા બહુ મોટી રકમ છે. માણસ વર્ષ દિવસ કામ કરે ત્યારે માંડ બચત થતી હોય છે, એ બહુ ઓછા લોકોને થાય છે. આપણા દેશમાં ગરીબ મધ્યમ વર્ગની સંખ્યા બહુ વધારે છે. 50,000 થી 54,000 રકમ બહુ મોટી રકમ છે. આવી રકમ તમારી પણ મહેનતની કોઈ અન્યના ખાતામાં ના જતી રહે એ માટે યુપીઆઈ માટે સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો. જય હિન્દ, જય ભારત.